બધાય જમવાનો ઓર્ડર આવ્યો છે, જમવાનું બધું તૈયાર થઈ ગયું છે, રોટલા ગળી નાખ્યા છે ને આવું શાણ શીખર ફટાફટ આવી જાવ તો સારું. તો જમી લઈએ. એક આજ ડુંગળી કાપી લઉં, ખાઈ લઈએ આવી ફટાફટ. બરાબર છે. મને ખરા ને મને આ છે મારી લેતા ભાડી ગયા તીખી વધારે લઈ લે, મમ્મી વધારે લઈ લીધો કહો તો હેડો કીધું આઈને ખાઈ લેજો કીધું. પણ તે આવી જાવ મને પેલા પંકાભાઈ ફોન કરવા દેજો. પંકાભાઈને ઠેકાણો નહીં હોતો અને પેલા હવની મોર તો રે જ ભાડી ગયા હતા કે સંભવ હું લ્યો છો. હું કીધું રેગડો એટલે કે સમ કે આવડો ઝેડો લેશો સમ ભાઈ બનાવ કીધું તો કે અમારે આવવું જ પડશે. કીધું આવો તાણ કીધું. હેલો હા પંકાભાઈ હેડો કે યાર જમવાનું થઈ ગયું ચાણ આવશે પછી બધું ઠરી ગયા રોટલા આ હુકાઈ હુકાઈને અડધા થવા માંડ્યા પછી આટલું બધું મોડો કરો ને છે નહીં આવતા શું થયું તે ઘેરથી ના પાડસ એટલે ઘરનો ના પાડતા હોય એમાં થોડુંક આપણે જે કરવાનું છે આપણે કરવાનું ઘરનો ના પાડે ચાલે. ઓહો હા તાન તમે રો તાન કહો તો નહીં હવે ના આવતા હાડો કહો તો નહીં એ ઘરવાળું કીધું કરે તો ચાલશે હાડો નહીં કહેતો હોત. ચલો હવે પેલા રાજભાનું કરીએ. મારે રાજભાન પૂછવું પડે પાછું નકર તું રોધેલું બગડશે આટલું બધું રોધેલું એવું કોમનું. હા રાજભા કેટલા હતા હેડો કા હતા કીધું તું વળી આ જમવાનું થઈ ગયું. ચોકડ જો તારે અત્યારે નોકરી જવાનું છે હોય મનુ કરે કેવું પણ મારો હજેલું બગાડે એનું હું કોણ હાલશે મને આ બધું પછી. હા આલી રહ્યા હો તમે તો અમારે બગાડવાનું જ છે બધું મફત નહીં પાકતા ઘઉં તાણ હાર જોડો કહો દઈને તમારે હાર મેળો. બીજું બા તું શી કરવું કરું છું તું તો આવું ને આવું કરશે ને તમારું ખાવાનું આખું ઢોરાઈ નહીં ખવાય ને આવું થાય. હાલો હા બીજું હેડો કે યાર આપણે થઈ ગયું તૈયાર બધું આપણે લાજ બધું તૈયાર થઈ ગયું. હા જુઓ ત્યાં ફટાફટ આવી જોડો છે હેનો બિલ બનાવો તો વળી જી અલ્યા પણ ઘડીવાર તો બંધ કરો કોમ્પ્યુટર તમારું પંચાયતનું ઘડીવાર બંધ કરો અને ઘડીવાર તો આવો ખાલી ખાઈ જતા રહેજો. પેલા મને રંધાવું પડવું કરો તા નતું રંધાવું તમારે હવે પાછું બિલ બનાવો છો ના કરવું છે પેલું કરવું છે તમે યાર નાટક કરો છો યાર ખાલી ખોટું મારા ઘરનું બગાડવું જ છે તમારે. કદી જિંદગીમાં મારા આપણે પગ ના મેળતા પછી આવું કરો તો અને બનાવી એના પૈસા પાછા હાલવા પડી તમારે પાછા ઓહો હાલવા જ પડે ને તાર ના છે હાલો તાર તો ખાઈ જો તાર ના હાલવા હોય તો નહીં ખાવું હા તો પૈસા તો હાલવા જ પડી તાર એવું થોડું ચાલે તાર આવી ગયા. સારું શંભુ બાપુ ને ફોન માં જોર જોરથી વાતો કરી છે. એક તો શંભુબા ખુશ તમારે કે છે મોગા પાડો છો અલ્યા પેલા પંકાભાઈ ની યુદ્ધબાની લોકઈઓ શેમ ઈવન લોકો બધું મોડું થઈ ગયું છે એમને કે જલ્દી ફટાફટ બનાવજો હડાડવા હજી ખાવાની યાર બધું ખાવા ચાલુ તૈયાર તમારું તો છોકરા લગન સિવાય કને આવી ખાઈ એમ નહીં યાર હું હવારમાં પેલું શાકભાજી લેતો તો કે હા તે સંભાળી લેતો તો તે પંકોભાઈ બાડી ગયેલા ત્યાં આમ જીપ ચાટ હવે પંકો લેટવો જ છે એટલે મેં કીધું કોઈ વાંધો નહીં તમે જીપ ચાટ્યા કરતા શાંતિથી આવી જજો. હું લગભગ હાથ હડાતા કે કીધું રોજ દઈએ હવે રોધીને તૈયાર કરી હવે ફોન કરે ને એટલે હું કીધું કે મારે બાયડી ના પડે એટલે આ બાયડી ના ગુલાબ શું કીધું અમે એ તો પેલા જોરું કા ગુલામ પિક્ચર નહીં વસ્તુ આવું કરી દેવાને પંકાભાઈ આમ પેલા ઈવન કીધું તું રાજુભાઈ ને તે રાજુભાઈ એવું કે મારે કે સોલાર માં અત્યારે કે ફટાફટ કોમ જાવ તો કે મુજબ તો રહ્યું તો મારે રોધીને બગડે એનું આ બીજું ફોન કરે બીજું વીજબા વાળી કે મારે કે પંચાયત નું બિલ બનાવવા છે ઈસી કરે હેડો બિલ બનાવ્યું છે ઈવન વખત તને પંચાયત લીધા તી હોય વાત એવું છે કેવું ખબર પંચાયત ટેકોની દે ને પંચાયત ભોય પર એવું છે પણ તારું બધો ફોન કરે પણ કોઈ હરખો જવાબદાર અને મારે આટલું બધું રોધેલ બગડે છે મારે બોલો ઢોરો નાખવું કૂતરો નાખવું બોલો શું કરવા આ તય મૂર્ખા કે આટલું બનાવે કશું કોઈ ના ખબર બધા કહેતા હતા
ખરેખર આ સાંજ રેગણો કોણ ખાવા આવે છે? કોઈ મને રેગણો અલ્યા સંભા મી સેવો મસ્ત સંભારે બનાવ્યો તો પણ આ તો પણ એ તો આયા જ ના તું ખોય આવું તો ખોય કદી સંભાળે ખાતો જ નહીં, ઉલટી થઈ જાય મને. એમ નહીં તય ભલે ના ખાતા હોય ને તો તય નહીં ખો પણ પેલા મને નોકરા બનાવરાવું પડે તો ગોટા કેવા એવું બનાવવા તો પછી આટલું બધું રંધાયેલું કરવાનું કે આ રોટલા તું છે આ હું કયું કરતો લેવડાવવા માંડ્યા ચંપા જાઓ. મારે સંભાળ નહીં ખાવ પણ એક કરજો રાતે ઊંઘો કે એટલે માથા તો પેલી ઊંધી પાડી સુઈ જજો. હો આટલા સંભાળી હોય રોટલી બધું માથા પેલું ઊંધી પાડો. મારું મેહોણા ભલે